જે કામ તમારાથી ના થતું હોય, તમારે કામ કરવું છે, પૈસો કમાવવો છે, ઇજ્જત મેળવવી છે, બધી બાજુથી તમારે સફળ થવું છે અને કોઈ કારણોસર તમારું કામ અટકી જાય છે અથવા તો તમારા હાથમાંથી પણ આવેલું છટકી જાય છે, નસીબમાં હોય છે પણ અમુક એવા કારણો, અમુક વિડંબનાઓના લીધે તમે જે ધારો એવું કાર્ય ન કરી શકતા હોય, તો માં મેલડીનો તમે આ એક ચમત્કારિક મંત્ર બોલજો. 100% નહીં પણ 1000% માં મેલડી તમારું જે ધારેલું કાર્ય હશે તે પૂરું કરાવશે. જ્યારે તમારું મન, તમારું તન અને તમારો સાચો પવિત્ર ભાવ અને સાચી શ્રદ્ધા અને સાચા હૃદયના ભાવથી કરેલી માં મેલડીને પ્રાર્થના અને સર્વ જગતનું ભલું અને સર્વ જગતનું કલ્યાણ થાય, સારો ભાવ હશે તો જ માં મેલડી તમે જે કાર્ય કરશો ધર્મનું હશે કે તમારું મન ચાહું કાર્ય હશે પણ ભલું કોકનું સારું થતું હશે, કોઈને નડતર નહીં થતું હોય, કોઈના દુઃખમાં તમે ભાગીદાર બનતા હશો, કોઈ પણ કામ તમારું હશે તમારા પોતાનું પણ જેમાં ભાવ સારો હશે તો માં મેલડી કાર્ય કરશે ને 1000% કરશે. પણ જ્યારે તમારો હૃદયનો રામ સાચો હોય તો મિત્રો સ્વાગત કરું છું તમારું આપણી આ મા વંદના યુટ્યુબ ચેનલમાં. તમે બધા મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગળ હશો એવી ગુરુદેવને અને મા કુળદેવીને હું પ્રાર્થના કરું છું. મિત્રો તમે આ વિડીયો કયા ગામથી, કયા જિલ્લામાંથી, કયા તાલુકામાંથી જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં તમારા પ્રતિભાવો જણાવજો. તમારા કુળદેવીનું નામ લખજો એવી હું આશા રાખું છું. હવે મિત્રો વાત કરીએ કે જ્યારે જ્યારે મનુષ્યને દુઃખ પડે ને એટલે માણસ દુઃખમાં પોતાનું દુઃખ બીજાને કહે તો દુનિયા રાજી થાય અને દુઃખમાં એને કંઈ સૂઝે ના. ઘર કઈ રીતે ચલાવવું, સંબંધો કઈ રીતે સાચવવા, દુઃખમાં એને પૂરેપૂરું ભાન આવી જાય કે મારું કોણ છે, પોતાનું કોણ છે અને પારકું કોણ છે. જ્યારે માણસને પડતી આવે, અને જીવનમાં એક વખત તો પડતી આવી જ જોઈએ કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ માણસને. જો એના જીવનમાં ક્યારેય દુઃખ કે તડકો કે પડતી ન આવે તો એ માણસનું જીવન નકામું કહેવાય. એને ખબર જ ના પડે કે સાલું મારું પોતાનું કોણ છે અને પારકું કોણ છે. એ જ વખતે મિત્રો હોય, ભાઈ હોય, બહેન હોય, જે કુટુંબ હોય, જે સગાવાલા હોય, એ જ વખતે એને ખ્યાલ આવે કે મારું પોતાનું કોણ. ત્યારે આપણને માં મેલડીને યાદ કરીએ અને માં મેલડીને એક દીવો પ્રગટાવીએ અને દીવો પ્રગટાવીને માં મેલડીને તમે આ મંત્ર બોલજો. તમે જગતમાં ક્યારે પાછા નહીં પડો અને જે ધારશો એ કાર્યમાં મેલડી કરાવશે. મિત્રો સુખમાં તો સૌ સાથ આપે પણ દુઃખમાં સાથ આપે તો માં મેલડી. સુખમાં બધાય ભેળા રહે, મોજ મસ્તી, ધાગડ ધીંગા તુંબા, જે બધું તમારે કરવું હોય એ બધા સુખમાં તમારા જોડે હોય, પણ દુઃખમાં માં મેલડી તમારું બાવડું ઝાલી હાથ પકડી અને દુઃખના દરિયામાંથી બહાર કાઢે તો માં મેલડી. માં મેલડી એક એવી આદ્ય શક્તિ છે. માં મેલડી એક એવી દિવ્ય શક્તિ છે કે જે 9 દુર્ગાના સ્વરૂપથી એક 10મું રૂપ માં મેલડીનું છે. જે શુદ્ધ શક્તિઓ, દિવ્ય ચમત્કારિક શક્તિઓ જે કાર્ય ન કરી શકી એ કાર્યમાં મેલડીએ કરેલું હતું. એટલે માં મેલડીને કામણ, ટુમણ, મેલી વિદ્યા કોઈ પણ મેલડીને નડતું નથી. ગમે તેવું કાર્ય હોય તો માં મેલડી કરી દે છે. તો એવી શક્તિને જો તમે પ્રાર્થના કરો, એવી શક્તિનો જો તમે દીવો કરો, માં મેલડીનો તમે મંત્ર બોલો,
તો તમારા જીવનમાં ક્યારેય અંધારું ન રહેવા દે. મા મેરડીનો તમે દીવો કરો તો તમારા જીવનમાં અજવાળું અજવાળું થઈ જાય. પણ ક્યારે? જ્યારે આપણે સાચા હોવા જોઈએ, આપણે સાચી શ્રદ્ધા હોવી જોઈએ, આપણામાં પૂરેપૂરો ભાવ, સંપૂર્ણ ભાવ, સાચો ભાવ મા મેરડી ઉપર, મા મેરડીના નામ ઉપર, મા મેરડીના દીવામાં પરોવાઈ જવો જોઈએ. જેમ સોયના ગાણામાં દોરો પરોવાઈ જાય છે, એમ આપણું મન અને આપણો જે પવિત્ર શ્રદ્ધા, ભાવ, વિશ્વાસ એ મા મેરડીમાં પરોવાઈ જાય. આપણું મન એક લીન એક તાંતણે થઈ જાય તો મા મેરડી તમારા જીવનમાં, દૂધમાં તો બધાય તેર લાવે, પણ પાણીમાં જો તેર લાવે તો મા મેરડી. તો એવી આદ્ય શક્તિને, એવી મા મેરડીને તમે આ એક દીવો પ્રગટાવજો. તમારા કુળદેવીને પગે લાગજો, તમારા ગુરુદેવના આશીર્વાદ લેજો, તમારા માતા પિતાના આશીર્વાદ લેજો, વડીલોના આશીર્વાદ લેજો. ત્યારબાદ તમે ગમે તેવા દુઃખમાં હશો, તમે કોઈ પણ જગ્યાએ ફસાયેલા હશો અને તમારા જીવનમાં ગમે તે આફતો આવી હશે, પણ જો દુઃખમાંથી બહાર નીકળવું હોય તો મા મેરડીના એક જ દીવો પ્રગટાવજો અને મા મેરડીને સાચા હૃદયના ભાવથી ઓમ મેલડી માતાય નમઃ, ઓમ મેલડી માતાય નમઃ, આ મંત્ર મા મેરડીનો તમે મંત્ર જાપ કરજો. મા મેરડી 100% તમારા પર પ્રસન્ન થશે. તમે જે કાર્ય કરવા જઈ રહ્યા છો એમાં તમને સફળતા મળવા લાગશે. જ્યારે જ્યારે તમારો ભક્તિ ભાવ મા મેરડી પર પૂરેપૂરો બેસતો જાય છે ધીમે ધીમે, એમ મા મેરડી તમારા જીવનમાં ધીમે ધીમે અજવાળું કરતી જશે. મા મેરડીને જેટલા ભાવથી, જેટલા તમારો જેવો ભાવ હશે એ પ્રમાણે તમને ફળ મા મેરડી આપશે. મા મેરડીને યાદ કરજો અને સર્વ જગતનું ભલું થાય એવા માર્ગે રહી, ધર્મના માર્ગે રહી, કોઈ મા બેન કળ કુંવાસીના તમે એમના મનોકામના પૂર્ણ થાય એવા કાર્યો કરજો. ધર્મના માર્ગે રહી અને કોઈ સાધુ સંતને તમારા આંગણે આવે તો જમાડજો. કોઈ ધર્મના માર્ગે રહી કોઈ બીજાનું ભલું થાય, કોઈને મદદ કરજો. એવું કોઈ ધર્મનું કાર્ય કરશો તો મિત્રો 100% જીવનમાં તમને સફળતા મળશે એવી હું આશા રાખું છું. જય ગુરુદેવ, જય માતાજી.